બજેટમાં ખામી કાઢનારા આપના ધારાસભ્યોનો નાણામંત્રી સાથે ફોટો સામે આવ્યો। આપના એમએલએ ગોપાલ ઇટાલિયા, હેમંત ખવાનો નાણામંત્રી સાથે ફોટો આવ્યો સામે। ગૃહમાં બજેટ રજૂ થયા બાદ આપના ધારાસભ્યોએ નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે। અભિનંદન પાઠવ્યા બાદ નાણામંત્રી સાથે આપના ધારાસભ્યોએ ફોટો પડાવ્યો। આપના ધારાસભ્યોનો નાણામંત્રી સાથેનો ફોટો મંત્રી જીતુ વાઘાણીએ પાડ્યો। બહાર બજેટને ખરાબ કહેનારા આપના એમએલએ ગૃહમાં નાણામંત્રીને અભિનંદન આપી રહ્યા છે, તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। બજેટ નાણામંત્રીશ્રીએ રજૂ કર્યું એ બજેટમાં ગુજરાતની સામાન્ય છેવાડાની જનતાને કોઈ ફાયદો થાય એવી કોઈ વાત છે નહીં। અમે અંદર પણ એમને એ જ તો કહેવા ગયા હતા કે સાહેબશ્રી, આ બજેટમાં ખરેખર જનતાને કોઈ ફાયદો નથી। અને જ્યારે અમે કહેવા ગયા તો કોઈ અમારો ફોટો પાડી લીધો। અમે તો રૂબરૂ કહેવા ગયા, કેમેરામાં નહીં। હું અને હેમંતભાઈ ત્યાં રૂબરૂ ગયા, માનની મંત્રી સાહેબને મળ્યા, એમને કહ્યું કે સાહેબશ્રી, આ બજેટમાં તમે શું લખ્યું છે, સરકારે શું લખ્યું છે જરાક જુઓ। ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું અમલીકરણ નહીં થવાના કારણે ખૂબ નુકસાન થઈ રહ્યું છે। સહકારી મંડળીઓ નકલી બની રહી છે, નકલી દૂધ વેચાઈ રહ્યું છે, ચારો તરફ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, ખેડૂતોની જમીન લેન્ડ માફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી રહી છે, આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। આ બધી બાબતનું અમે ધ્યાન દોરવા ગયા કે સાહેબશ્રી જરાક જનતાનું જુઓ। અને અમારું તો સૂચન એવું હતું માનની નાણામંત્રીશ્રીને કે આ બજેટ ગુજરાતનું બજેટ છે, ભાજપનું નહીં, કોંગ્રેસનું નહીં કે આપનું નહીં, આ ગુજરાતનું બજેટ છે। તો તમામ ધારાસભ્યોનું સૂચન કેમ ન લેવામાં આવ્યું? બજેટ બનાવતા પહેલા ગુજરાતની સરકારે જો એવું કહ્યું હોત કે દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારને લગતા 5-5 સૂચન ફરજિયાત સરકારને આપો, અમે 5-5 સૂચનને બજેટમાં સમાવી લેશું। જો આવું કર્યું હોત તો ગુજરાતના તમામ વિસ્તારોની વાત બજેટમાં આવી ગઈ હોત। આજે શું થયું? ગઈકાલની બજેટની ચોપડી જોશો તો મોટા ભાગે અમદાવાદમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનશે, ગાંધીનગરમાં સ્પોર્ટનું બીજું બનશે, અમદાવાદમાં આ બનશે, ગિફ્ટ સિટીમાં આ બનશે। અમદાવાદ ગાંધીનગરના બજેટ જેવો માહોલ હતો। અમને પૂછવું હોત કે ગોપાલભાઈ, વિસાવદર વિધાનસભાના 5 કામો તમે અમને બજેટમાં સૂચવો, તો હું કહેત કે ભેસાણમાં જીઆઈડીસી બનાવો, વિસાવદરમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવો, ભેસાણની ઉબેન નદીમાં પાણી નાખો અને અમારે એક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આપો, જેથી કરીને અમારા ફળ ફળાદીને અનાજ પકવતા ખેડૂતોનું ફૂડ પ્રોસેસિંગ ત્યાં વિસાવદરમાં થાય। આવી 5 માંગણી હું મૂકતો, અમને તો કોઈએ પૂછ્યું નથી। તો આ બજેટ બનાવે છે કોણ? સરકારી માણસો, અધિકારીઓ? જેને જનતાએ મત આપ્યો છે, જનતાએ ચૂંટ્યા છે, એમણે ગુજરાતની સરકારે પૂછવું જોઈએ। તમામ ધારાસભ્યો પાસેથી સૂચન માંગવા જોઈએ અને ધારાસભ્ય પોતાના વિસ્તારનું સૂચન આપે તો એ આધારે બજેટ વધુ સારું બની શકતું। અમે કાલે વિનંતી કરી છે, આવતા બજેટમાં કદાચ સુધારો થાય એવી આશા રાખીએ।